વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 14.3 વિશે જોઈશું. રાઈટ? તો જો રકમ પહેલા તો શું કહેવા માંગે છે એ સમજીએ. તો કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. બરાબર? આપણને ઓલરેડી ખ્યાલ જ છે. તેમને અનુક્રમે Eg of C. હવે Eg જે છે એને બેન્ડ ગેપ કહેવાય. રાઈટ? અને કોની છે? C. એટલે કે કાર્બનની બેન્ડ ગેપ, સિલિકોનની બેન્ડ ગેપ અને જર્મેનિયમની બેન્ડ ગેપ જેટલા ઉર્જા બેન્ડ ગેપ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે ભાઈ કાર્બનની બેન્ડ ગેપને EgC, સિલિકોનની EgSi અને જર્મેનિયમને EgG વડે દર્શાવવામાં આવે છે એવું કહેવા માંગે છે. તો નીચેનામાંથી કયું વિધાન પસંદ છે, સત્ય છે, સોરી. તો આપણે ઇન શોર્ટ અહીંયા આગળ જે વિધાન કરેક્ટ હોય એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર? તો સૌથી પહેલા તો એક કામ કરીએ, થોડુંક ડિટેલની અંદર સમજીએ. તો પહેલા તો કાર્બનની 4 સંયોજકતા છે કે નહીં આપણે ચેક કરીએ. તો આપણને ખ્યાલ છે કે કાર્બનનો જે પરમાણુ ક્રમાંક છે C બરાબર કેટલો છે? 6 છે. તો આની અગર આપણે ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો શું થાય? 1s2 2s2 અને 2p2. રાઈટ? હવે જો આ તમારી કઈ સેલ થઈ ગઈ? આ તમારી K સેલ થઈ અને આ તમારી L સેલ થઈ. તો K સેલમાં આપણને ખ્યાલ છે 2 ઇલેક્ટ્રોન મેક્સિમમ ફિલ કરી શકાય. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન મેક્સિમમ ફિલ કરેલા છે અને L સેલની અંદર ટોટલ 8 ઇલેક્ટ્રોન ફિલ કરી શકાય. જ્યારે અહીંયા આગળ ખાલી 2 ઇલેક્ટ્રોન ફિલ છે. બરાબર? તો આનો અર્થ એવો થયો કે તમારી L જે સેલ જે છે એ અપૂર્ણ ભરાયેલી છે, અડધી ભરાયેલી છે. રાઈટ? અને એ જ કક્ષા તમારી શું થઈ? સૌથી બહારની કક્ષા થશે અને એની અંદર રહેલા ઇલેક્ટ્રોન જ આપણે શું કહીએ છીએ? સંયોજકતા. તો ઇન શોર્ટ આ તમારી જે L છે જે સૌથી બહારની કક્ષા થઈ. તો આની સંયોજકતા કેટલી? +4. એ જ રીતે બીજો કયો પરમાણુ આપેલો છે? સિલિકોનની વાત કરેલી છે. તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક આપણને ખ્યાલ છે Z બરાબર 14. તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 અને 3p કેટલા થશે? 6 અને 4 10 અને 3p2. બરાબર? તો આની અંદર જો તમારી K સેલ સંપૂર્ણ ભરાયેલી છે, L સેલ 8 ઇલેક્ટ્રોન આવે તો 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા છે. જ્યારે આની અંદર તમારી પાસે 32 ઇલેક્ટ્રોન ભરાવી શકાય, 32 ઇલેક્ટ્રોન ફિલ કરી શકાય. પણ જ્યારે અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન ખાલી ભરેલા છે? 4. તો આનો અર્થ એવો કે તમારી M સેલ જે છે એ કેવી ભરાયેલી છે? અપૂર્ણ ભરાયેલી છે. રાઈટ? તો આની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2 + 2 એટલે કે 4. તો સૌથી બહારની કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? સંયોજક. કોની સંયોજકતા કેટલી થઈ? +4. રાઈટ? એ જ રીતે શું આપેલું છે ત્રીજું? જર્મેનિયમ. તો Z બરાબર જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક 32. તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો આની ઇલેક્ટ્રોન રચના આપણે બે રીતે વિચારી શકીએ. એક તો આર્ગોન 3d10 4s2 4p2 18 અને 10 28 સોરી હા આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 18 છે ને? તો 18 ને 10 28 30 ને 2 32 થઈ ગયું. રાઈટ? તો અહીંયા શું કર્યું આપણે? 32 ઇલેક્ટ્રોનને કઈ કક્ષામાં ભરે એ રીતે ગોઠવી દીધા. ઓર તો ડિટેલમાં જોઈએ, સિમ્પલેસ્ટ જોઈએ આપણે આ મેથડ વડે તો શું થાય? ઓર તો શું થાય ભાઈ? 1s2 2s2 2p6 3s2 3p6. હવે 3d નહીં આવે. રાઈટ? કેમિસ્ટ્રીની અંદર આપણે ઓલરેડી શીખી ગયા છે કે ભાઈ આઉફ ને પાઉલી જે આપણને મેથડ આપી હતી કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ કક્ષામાં કઈ રીતે થાય આપણને ખ્યાલ છે. તો 3s2 3p પછી ડાયરેક્ટ શું આવશે? 4s2 આવશે. તો 4s2 પછી આવશે 3d 10 અને શું બાકી રહ્યું? 4p2. હવે ગણીએ કે 32 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ શકે નહીં. તો જો 6 ને 4 10 10 ને 2 12 ને 6 18 20 20 ને 10 30 ને 32. રાઈટ? તો થઈ ગયા 32 ઇલેક્ટ્રોનની ગોઠવણી. હવે આની અંદર નક્કી કરીએ કે કઈ સેલ અપૂર્ણ ભરાયેલી છે. તો જો તો આ તો તમારી શું થઈ? 1s એટલે K સેલ થઈ. તો K સેલ સોરી સંપૂર્ણ ભરાયેલી છે.
કે સેલ કેવી ભરેલી છે? સંપૂર્ણ ભરેલી છે. જ્યારે આ તમારી એલ સેલ, તો એલ સેલ બી તમારી સંપૂર્ણ ભરેલી છે, કારણ કે એલ સેલમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવે? 8. તો અહીંયા 6 અને 2 8 ભરાયેલા છે. એ જ રીતે 3s 3p અને 3d, તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવે? 18 આવે. તો જો 10 ને 6 16 ને 2 18. તો એલ સેલ બી તમારી કેવી થઈ? એમ સેલ બી કેવી થઈ તમારી? આ એમ છે, આ બી એમ છે ને આ બી એમ છે, રાઈટ? તો એમ સેલ ની અંદર 18 ઇલેક્ટ્રોન આવે, તો 18 ઇલેક્ટ્રોન ઓલરેડી અહીંયા આગળ ભરાયેલા છે, તો એ બી સંપૂર્ણપણે ફૂલ છે. પણ જો આ સેલ જો બી 4s અને 4p, તો 2 8 18 ને 32, તો 4 જે n બરાબર 4 ની અંદર જેટલી બી કક્ષકો છે એની અંદર કુલ 32 ઇલેક્ટ્રોન આપણે ફિલ અપ કરી શકીએ. જ્યારે આની અંદર ખાલી 2 અને 2, તો આ તમારી n સેલ, આ તમારી n સેલ. તો આ જે તમારી જે કક્ષા જે છે n સેલ જે છે એ તમારી અપૂર્ણ ભરાયેલી છે, રાઈટ? 32 ઇલેક્ટ્રોન આવે તો અહીંયા ટોટલ ખાલી 4 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. આનો અર્થ એવું થયો કે n સેલ તમારી અપૂર્ણ ભરાયેલી છે, અને અપૂર્ણ ભરાયેલી કક્ષા જે હોય એ જ સૌથી બહારની કક્ષા હોય, અને સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવાય. તો સંયોજકતા એક આની અને એક આની, તો ટોટલ કેટલી થઈ? 2 + 2. ખેર, આ તો કન્સેપ્ટ હતો કે ભાઈ ત્રણેયની સંયોજકતા 4 કઈ રીતે થાય છે, રાઈટ? પણ અહીંયા આગળ આપણે નક્કી શું કરવાનું છે? અહીંયા આગળ આપણે બેન્ડ ગેપનો એક સાચો ક્રમ ફાઇન્ડ આઉટ કરવાનો છે, સાચો ક્રમ શોધવાનો છે, બરાબર? તો જો એક વસ્તુ આપણને ખ્યાલ છે કે આપણે સિલિકોનનો જે શુદ્ધ વાહક જોયો હતો, રાઈટ, શુદ્ધ અર્ધવાહક જોયો હતો, એની અંદર આપણને ખ્યાલ છે કે સિલિકોનની જે બેન્ડ ગેપ હતી એ કેટલી હતી? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે ધારો કે આ રીતે કોઈ એક સિલિકોનનો પરમાણુ હોય, બરાબર? તો એની અંદર જે ઇલેક્ટ્રોન જોડાયેલો હોય છે એ ઇલેક્ટ્રોનને મારે મુક્ત કરવો હોય, બરાબર? કારણ કે આ ઇલેક્ટ્રોન ભાઈ જોડે તમારી પાસે જે પરમાણુ રહેલા હોય, રાઈટ, એની સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શું કરશે ભાઈ? સહસંયોજક બંધ બનાવશે. આપણને ઓલરેડી ખ્યાલ જ છે ભાઈ. તો આની અંદર જે રહેલો ઇલેક્ટ્રોન હોય એને મુક્ત કરવો હોય તો મારે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડે. એટલે કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનને લઈ જવો હોય તો મારે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડે, અથવા તો બે ઉર્જા સ્તરોનો તફાવત આટલો હોવો જોઈએ. એ જ રીતે જર્મેનિયમ માટે જોવા જઈએ તો જર્મેનિયમ માટે આપણને ખ્યાલ છે કેટલી થાય? 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ, 72 કાં તો 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ ઓલમોસ્ટ. એટલે કે ભાઈ જર્મેનિયમનો જો કોઈ મારી પાસે પરમાણુ હોય અને એની અંદર જે રહેલો ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોનને આપણે મુક્ત કરવો હોય તો 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપવી પડે. અને એ જ રીતે ત્રીજો કયો છે ભાઈ? કાર્બન. તો યાદ રાખજો કે કાર્બન જે છે એ કાર્બનની બેન્ડ ગેપ જે છે એ 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કેટલી છે ભાઈ? 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે કે ભાઈ કાર્બનની અંદર આ રીતે જો કોઈ પરમાણુ જોડાયેલો હોય, કોઈ પરમાણુ હોય અને એની અંદર જો ઇલેક્ટ્રોન જોડાયેલો હોય તો એ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપવી પડે. હવે આનો અર્થ એવો થયો કે ત્રણેયની બેન્ડ ગેપ કેવી છે? જુદી જુદી છે. ધેટ મીન્સ કે ત્રણેયની અંદર રહેલા ઇલેક્ટ્રોન જે હોય એને મુક્ત કરવા હોય તો મારે જુદી જુદી ઉર્જા આપવી પડે. કારણ કે જો કાર્બનની બેન્ડ ગેપ આટલી છે 5.4, સિલિકોનની 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમની 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આનો અર્થ એવો હતો કે ત્રણેયની બેન્ડ ગેપ તો સેમ છે નહીં, બરાબર? તો ચલો હવે આની અંદર ઓપ્શનમાંથી આપણે ફાઇન્ડ આઉટ કરીએ કે કયો ઓપ્શન કરેક્ટ છે. તો જો પહેલી વાત એ ઓપ્શન ડી જોવો ભાઈ. ઓપ્શન ડી શું છે? ત્રણેયની કેવી છે? EgC, એટલે કે કાર્બનની બેન્ડ ગેપ એ કેટલી હશે? એની જેટલી હોય છે એટલી જ કોની હશે? સિલિકોનની. અને એટલી જ કોની હશે? જર્મેનિયમ. તો આ વાત સાચી છે ભાઈ? આ વાત કેવી છે? ખોટી છે. તો આનો અર્થ એવો થયો કે તમારો ઓપ્શન ડી જે છે કેવો છે ભાઈ? ઇનકરેક્ટ છે, સાચો નથી. કારણ કે ત્રણેયની બેન્ડ ગેપ કેવી છે? જુદી જુદી છે. અને ડી માં શું કીધું છે? ત્રણેયની બેન્ડ ગેપ સેમ હોય, બરાબર? એ જ રીતે ચલો સી નથી જોતા, હવે એ ની વાત કરીએ. તો એની અંદર શું કહેવા માંગે છે? તો એ એવું કહેવા માંગે છે કે સિલિકોનની જે બેન્ડ ગેપ હોય એ સૌથી વધારે હોય, એનાથી વધારે જર્મેનિયમની હોય અને એનાથી વધારે કાર્બનની હોય. સોરી, ઓછી.
સમજાય છે ને, લેસ ધેન છે. તો સિલિકોનની ઓછી હોય, એનાથી ઓછી જર્મેનિયમની હોય અને એનાથી ઓછી કાર્બનની હોય. તો આ વસ્તુ કેવી છે? ખોટી છે. આનાથી ઓછી આની અને આનાથી ઓછી આની. સૌથી ઓછી કાર્બનની થોડી છે ભાઈ, કાર્બનની કેવી છે ભાઈ? સૌથી વધારે છે. તો આનો અર્થ એવો હતો કે તમારો ઓપ્શન એ પણ નહીં આવે, રાઈટ? એ જ રીતે ઓપ્શન બી. હવે ઓપ્શન બી શું કહેવા માંગે છે? તો ઓપ્શન બી એવું કહેવા માંગે છે કે જર્મેનિયમ જે છે એ જર્મેનિયમની બેન્ડ ગેપ કાર્બનની બેન્ડ ગેપ કરતા ઓછી હોય. તો જો ઓછી છે જર્મેનિયમની કાર્બનની બેન્ડ ગેપ કરતા, કાર્બનની બેન્ડ ગેપ 5.4 અને જર્મેનિયમની કેવી છે? ઓછી છે. ચલો, અને જર્મેનિયમની સિલિકોન કરતા કેવી હોય? વધારે હોય. તો જર્મેનિયમની સિલિકોન કરતા કેવી છે? વધારે, એવું કહે છે. હવે અહીંયા આગળ જો જર્મેનિયમની કેવી છે? સિલિકોન કરતા તો ઓછી છે. સમજાય છે? આ વસ્તુ કરેક્ટ છે, પણ આ વસ્તુ કેવી છે? ઇનકરેક્ટ છે. તો ઓવરઓલ તમારું આ સ્ટેટમેન્ટ પણ કેવું? ખોટું. સમજાય છે કે નહીં મારી વાત? તો તમારું ઓપ્શન રહ્યું, હવે 3 ખોટા છે તો ઓબ્વિયસલી એક સાચું જ હશે, પણ સ્ટીલ આપણે ચેક કરીએ. તો જો સૌથી વધારે કોની ભાઈ? કાર્બનની, પછી એનાથી ઓછી સિલિકોનની, એનાથી ઓછી જર્મેનિયમની, બરાબર? તો જો સૌથી વધારે કાર્બન, તો છે કાર્બન 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ગ્રેટર ધેન સિલિકોન, તો સિલિકોનની કરતા કોની વધારે? કાર્બનની. તો વાત સાચી છે. તો સિલિકોનની કેટલી છે ભાઈ? 1.1, રાઈટ? અને જર્મેનિયમ, તો જર્મેનિયમ 0.7. એટલે આ સ્ટેટમેન્ટ એવું કહેવા માંગે છે કે આના કરતા આની વધારે, જર્મેનિયમ કરતા સિલિકોનની વધારે અને સિલિકોન કરતા કાર્બનની વધારે. તો ઓબ્વિયસલી આ સ્ટેટમેન્ટ કેવું છે ભાઈ? કરેક્ટ છે. બરાબર? તો આઈ હોપ કે તમને લોકોને સમજાયું હોય. બરાબર? ડિટેલમાં મેં તમને લોકોને સમજાવ્યું.